આજે તંત્રની અંદર એક ભાગદોડ મચી ગઈ છે અને તંત્રને એનો બચાવ કરવું પડે છે કે અમે ડિમોલિશન નથી કર્યા, કારણ કે ડિમોલિશનની જે પદ્ધતિ હતી એ માફિયાગીરીની હતી. સુરત મહાનગરપાલિકાને ડિમોલિશન કરવું હોય કે કોઈ ખાનગી વ્યક્તિને પણ કરવું એની જગ્યા પર કબજો હોય તો એને કાયદેસરની નોટિસ આપવી પડે, કાયદેસરની પોલીસની કાર્યવાહી કરવી પડે, કલેક્ટરની કાર્યવાહી કરવી પડે. અને મહાનગરપાલિકા હજારો ઝૂંપડાઓ અહીંયા નડતરરૂપ જે વિકાસમાં હતા એવા ઝૂંપડાઓની વૈકલ્પિક આવાસોની ફાળવણી કરી છે જે તે સમયે. કોંગ્રેસ પાર્ટી હંમેશામાં સકારાત્મક ભૂમિકા રહી છે, કારણ કે અમારી એક જ માંગ રહેતી હતી કે લોકોને વૈકલ્પિક આવાસ મળે ને હજારો એવા મકાનો વૈકલ્પિક આવાસો ફાળવણી થઈ છે. જ્યારે કોઈની ખાનગી જગ્યા હોય તો એને પણ આ પ્રોસિજર કરવી પડે છે કે નોટિસ આપવી પડે. ભાઈ એ જાણવા માંગીએ છીએ એસએમસી ને જ્યારે તમે પૂછ્યું કે આ ડિમોલેશન કોણે કર્યું તો જવાબ શું હતો, શબ્દશ જણાવો. સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર જે ઝોનલના ચાર્જમાં હતા, ઝોનલ ચીફના મહેશ ચાવડા અને કાર્યપાલક ઇજનેર એટલે ઝોનલ અધિકારી જયંગ જીવન રામજીવાલા, આ બંને અમે અમારા સાથી કોર્પોરેટર અરશદભાઈ જરીવાલા, કોંગ્રેસના શહેર પ્રમુખ વિપુલભાઈ ઉદનાલ અને સ્થાનિકો સૌ હતા. અને લાલગેટ પીઆઈ પણ હાજર હતા અને લાલગેટ ડિસ્ટાફના પીએસઆઈ પણ હાજર હતા એમની ચેમ્બરમાં. એમને કીધું કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાએ કર્યું નથી કે અમે કર્યું નથી, અમે તો રોડની માપણી કરવા માટે ગયા હતા. અમે જ્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન ગયા કે ભાઈ અમારી ફરિયાદ લો કે કોઈક અજાણ્યા માણસો આવીને આવી રીતે ડિમોલિશન કરી ગયા અમારું સામાન લૂંટી ગયા, એમનો પીઆઈ રાઠવા હતા ચાર્જમાં, સેકન્ડ પીઆઈ. એમનો જવાબ હતો કે સુરત મહાનગરપાલિકા અમારી પાસે કાયદેસરનો બંદોબસ્ત માંગ્યો હતો ને બંદોબસ્તના હિસાબે અમે ત્યાં હાજર હતા, અમારી હાજરીમાં ડિમોલિશન થયું.